આ વાતાવરણ જો વરસાદનું ફૂલ થઈ ગયું છે. આ તમે જોજો ડમડોળ પડ્યો છે. વારે વારે એમ કે શાકપુરી ખાઈ આવજો. બાટલો વહી ગયો તો હું શાકપુરી ખાત તમે બપોરે ક્યાં અત્યારમાં ઉઠી ન બગાયો બાટલો એને તો ખુજી કોઈ માગવા નીકળી કે માગવા આપણે ન જઈએ માગવા તો એવી બાટલા વગી નાસી દીધો. આ બે બાટલા અમારા છે અત્યારે. તો એ બાટલા લેશન પૂરું કરી દીધું. અમાર આ એક બેન જ એક બાકી હતા. નકરા રખડવા રહ્યા હતા ને હે બહુ રખડ્યા હતા. ચાલો બધા મિત્રો શિરાવા. ચાલો મિત્રો યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી જય ગુરુદેવ. તો મિત્રો સવારમાં જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને સવારમાં આ વાતાવરણ જો વરસાદનું ફૂલ થઈ ગયું છે. આ તમે જોવો ડમડોળ પડ્યો છે. કાળા ભૂમર વાદળા થઈ ગયા છે. સૂરજ દાદા પણ આજ દેખાતા નથી. આજ વાતાવરણ આવું બધું છે. આથમી ગયો એવું લાગે છે. અમારે આ બેન જો 4 દિવસની રજા હતી ને ત્યાં સુધી લેશન ન કર્યું. પછી આજ રજાનો છેલ્લો દિવસ છે પૂરું થવાને. તે આજ હાનના મનાણા છે ને વહેલા જાગીને પણ આ નકરું લેશન જ કરતા. કેટલું બાકી રહ્યું હવે? પૂરું થઈ ગયું. કેટલી વાર હતું લેશન? 5 વાર. શું આપ્યું તું? દરરોજના પાઠ લખવાના. એને દરરોજના જો પાઠ લખવાના આપ્યા હતા પણ બધાએ લેશન પૂરું કરી દીધું. અમાર આ એક બેન જ એક બાકી હતા. નકરા રખડવા રહ્યા હતા ને હે બહુ રખડ્યા હતા ને. જો અમારા બેન રખડવામાં રહ્યા હતા એમાં અમારા બેન ને લેશન બાકી રહી ગયું. અહીંયા જો અમારા કિનલ બેન ને બધા નાસ્તો કરવા બેસી ગયા પણ નાસ્તામાં અમારે આ ભાખરી બનાવવાનું જો અધૂરું રહી ગયું છે. કેમ કે અત્યારમાં વહી ગયો બાટલો એક થઈ ગયો બીજો વહી ગયો બે વહી ગયા. હા એક બે બાટલા વહી ગયા. એક તો ખાલી પડ્યો તો બીજો ખાલી થઈ ગયો. એને ભરાવો જ નહીં. એટલે એ કે તમે ભરાવો નહીં પણ આ વખતે મારે બુકિંગ કરાવતા ભૂલાઈ ગયું. કારણ કે 15 દિવસ પહેલા બાટલો ભરાયો તો તે બીજા નહોતો આપી દીધો. આપી દીધો પછી પાસ કરાવવું જોઈએ ને બુકિંગ. પણ પછી 15 દિવસ પછી તો 20 દિવસ લાગે બુકિંગ કરાવવાના. પછી તો આપણે બે ભેગા ન થઈ જાય બાટલા. કોક નો ગોચ્યા અત્યારમાં કોક નો ગોતવાનો. આપણે સેવા કરવા જઈએ ને આપણે આવું થાય. કોકની સેવા કરીએ ને તો આપણે ઘેર આવું થાય ક્યારેક. તો બાટલો દેવામાં બધા ધ્યાન રાખજો. તમારે બધાને મહિનો પૂરો થઈ ગયો પછી બધાને બાટલો આપજો. હા નકર આપતા નહીં. હા સુલભ નહીં. સુલભ છે પણ બનતર નહીં. હા અત્યારે તો ચોમાસાના બળતણ નથી. આવું હતા એ બધા પલ્લી ગયા છે. એટલે ગેસ સિવાય કઈ એનો ઉધાર છે જ નહીં. તો અત્યારમાં બધી બીજા પાસે માંગણી કરવા જવી પડશે. હા માંગણી કરવા જવી પડશે ને. જવું પડે ને ભાખરી ખાઈ હોય તો. છોકરાને ભાખરી બાકી, મારું ટિફિન બાકી, અત્યારમાં બધું બાકી છે. તો બાટલાનું તો કઈક કરવું જ પડશે. એને મોકલીએ ક્યાંક જાય તો જાય ને. હું ન જાઉં. ક્યાં આપણે કોઈ ખેત ના માગવા જઈએ. જો એને માગવું બહુ ઓલું થાય. માગી ન કે આપણને ક્યાં માગો એમ. પછી આપવાનું હોય તો એમ ક્યાંક લઈ જાય ગયું બીજાને. ખૂટી જાય તે આપણને એમ કે આપણો ખૂટી ગયો છે તેમ ક્યાંક લઈ આવજો. એને તો કોઈ માગવા નીકળી કે માગવા આપણે ન જઈએ. માગવા જવાય કે કોઈ ઘરે 2 બાટલા છે એક હોય તો જવાય. આ 2 બાટલા છે તો એ બી બાટલા વગી નાસી. જો આ 2 બાટલા અમારા છે અત્યારે. તો એ બી બાટલા વગી નાસી અત્યારે. કારણ કે કોકની સેવામાં અમારે આવું છું છે અત્યારે. તો તમે ધ્યાન રાખજો 20 દિવસ થયા હોય ને તો બાટલો બુકિંગ કરાવી નાખજો. દેવાનું હોય તમને ખબર પડી જાય જોઈએ કે 20 દિવસ પછી આ બાટલો એટલો હાલવો. અમારા ગ્રંથભાઈ જો જાગીના દરવાજા બેસી ગયા આજ તો. કા ભાઈ કેમ ત્યાં બેસી ગયા? હે જાગીને કેમ દરવાજા બેસી ગયા? દરવાજામાં કેમ બેસી ગયા? અમથા આજ તો સાદું ન માંગ્યું. હે સાદું કઈ ગયું? મારા પપ્પા તો બાટલો લઈને વહી આવ્યા છો. બહુ વજન લાગે હો. આ વિશીનો બાટલો પપ્પો. અત્યારમાં વિશીનો બગાયો બાટલો. અલે લે. આને બધાને જો આ 4 દિવસની રજા પૂરી થઈ ગઈ છે. આ બધા અમારા ગ્રંથભાઈ ની જો પિંચી બેન ઓઢોમાં બધાને ખબર છે જાગી ગયા. હમ હાલો લેશન કરી થાકી ગયા ને હવે. આ બધા જો 4 દિવસની રજા પૂરી. 4 દિવસ બધા જલસા કર્યા, મોજ કર્યા છે આ બધા. અને આજ જવાનો દિવસ થયો છે કે આજ કે નિશાળા જવાનું છે. અમારા આ ભાઈ ની કેદુની રજા છે. બાળ મંદિર રજા છે ને.
હે આ જો રસોડામાં બાટલો આવી ગયો પછી કઈક કરવા મળી લાગે છે બાટલો ફિટ કરી દીધો તમારી વાત કહો. ઈ બાટલી ચક શેની ભરી સાઈસ ની હે? તો ટિફિન ન કરી દેતા બાટલો લઈ દીધો તો કહી દીધું તમને તેમ થાય મારા ટિફિન ન કરે કાંઈ નહીં આ શક્તિ ખાધું વારે વારે એમ કે શાકપુરી ખાઈ આવજો આ બાટલો વહી ગયો તો હું શાકપુરી ખાઈ તો મેં બપોરે ક્યાં જતી એમ કે હાલો હું પસારી પણ શાકપુરી ખાઈ આવે એમ ખાઈ આવતી હે એમ કે મહેમાન ગતિ કરે તો ખાઈ લેતી ક્યાં મહેમાન ગતિ કરવા જતી લાખ હગા છે ગમે ત્યાં કઈ નહીં હગા આવા વરસાદમાં ક્યાં જતી ગામમાં કઈ ન નડે ગામમાં ઈ કે લાઠ હગા છે ગામમાં કઈ પછી બધાને કઈ ખાવા દે એકાદા બે હોય તો વાંધો નહીં આ તો બધાય નું કે છે બધાય નો પૂછ્યા રે નિશાળીયા ન આવે એટલે હા જો નિશાળી યાર મધ્ય ભોજન માં એક જ બાકી રે હું એક શાકપુરી વાળો થઈ મારે પાલકાને શાકપુરી ખાવી પડે હું તો પાડોશી ઘરે ખાઈ લઉં એ માતાજી અમુક વાર તો શીરાવા લઈ જતી ચાલો બધા મિત્રો શીરાવા અમે જો સાંજ ભાખરી ચાલુ કરી દીધી છે બાટલો આવી ગયો છે હવે કીધું સાંજ ભાખરી ખાવાનું ચાલુ કરી દીધી અમારા ફના બેન જો બટેટા મીડિયા ખાવા લુખા વઘારેલા આમ તો વઘારેલા નથી કા બાફેલા છે પીળા કરેલા આમ ખાવા મીડિયા એવા બહુ ભાત કા અમારે જો અહીંયા બોયપટ્ટી હાટું થઈને ધમાલ થાય સવારમાં બોયપટ્ટી જ ગોતતા હોય એકાબીજી કોની છે બોલપટ્ટી હે હા હા ની લાંબી ટૂંકીને બડે બધા ગોતવા હો તારે ક્યાંથી હોય તું ક્યાં નાખે છો હે તો એટલી હારા નાખશો અમારા ફનાબેન ને રોજ લોસો થાય કઈ યાદ રહે નહીં કાંઈ ફનાબેન યાદ ન રહે ને અમારા ફનાબેન ને યાદ ન રહે તે લોસો થાય કે મારી લઈ લે બોલો કે મારી લઈ લે ને એમ કરે તો બસ મિત્રો આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ છીએ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય